સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાં ખટોદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે નકલી પનીર વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા શૈલેષ પટેલની ધરપકડ કરી 10 નવેમ્બરે ખટોદરા સ્થિત સોમા કાંજીની વાડીમાં આવેલ ડેરીના સ્ટોરેજ ગોડાઉનમાં એસઓજીએ છાપો માર્યો હતો, જેમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરાયો। પનીરના સેમ્પલ લઈને તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવી, જે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવતા કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સુરત શહેરમાં જે કહી શકાય કે સૌથી પહેલી વખત અત્યારે કદાચ જે રીતે ફૂડ વિભાગમાં ખાસ કરીને સુરભી ડેરીમાં જે રીતે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં અત્યારે મોટી કાર્યવાહી કરીને જે રીતે જોઈ શકાય છે કે અત્યારે આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધીને જે પ્રમાણેની કાર્યવાહી છે તે કરાય છે। અને ખાસ કરીને જે પનીર એટલે સુરભી ડેરીમાંથી મોટી સંખ્યામાં અને ખાસ કરીને હજારોના કિલોમાં પર ડે નું જે છે તે તેમનું જે પનીર છે તે બહાર સપ્લાય કરવામાં આવતું હતું, ત્યારે સુરત એસઓજી દ્વારા જે પ્રકારની કાર્યવાહી છે તે અત્યારે જોઈ શકાય છે। આ પ્રમાણેના દ્રશ્યો અત્યારે તેનું જે ગોડાઉન આવેલું છે તે જગ્યાએ અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે ખાસ કરીને જે ભેળસેળ કરવાનો જે રીતનો પ્રકારે ભેળસેળ કરી રહ્યા હતા, ત્યારે આ જો રીતના જોઈ શકાય છે તે મુજબ કે ખાસ કરીને તમને જે અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને જે રીતે જોઈ શકાય છે તે મુજબ અત્યારે જે તેમના માલિકની વિરુદ્ધમાં ગુનો નોંધી અને જે કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરી છે। અને આ રીતના દ્રશ્યો અત્યારે જે રીતે તેમનું જે ગોડાઉન હતું ત્યાં જે તેમને લઈ આવવામાં આવ્યા છે અને જે રીતના આરોપીની વિરુદ્ધ અત્યારે જે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી ખાસ કરીને ગુજરાતભરમાં જે રીતે ડુપ્લિકેટ હોય છે ત્યારે અત્યારે આ ડુપ્લિકેટ પનીરના જે સુરભી ડેરીના માલિક સામે મોટી કાર્યવાહી છે તે કરી છે। આ પ્રમાણેના દ્રશ્યો તેમની જે ડેરીનું જે ગોડાઉન હતું ત્યાં અત્યારે લઈને એસઓજીની ટીમ દ્વારા આવ્યા છે અને જે રીતે જોઈ શકાય છે તે મુજબ અત્યારે સુરભી ડેરીના માલિક સામે ગુનો નોંધ્યો, એટલે કે અગાઉ જે હજારો લોકો કે કેટલા લોકોએ આ પનીર આરોગ્ય વિશે ડુપ્લિકેટ તે સૌથી મોટો પ્રશ્ન ચોક્કસ ઉઠી રહ્યો છે, પરંતુ મહત્વનું છે કે સુરત એસઓજીની જે મોટી કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી છે। અને આ રીતે જોઈ શકાય છે તે મુજબ કે અત્યારે ગુનો દાખલ કરી અને આરોપીને અત્યારે તેમના ગોડાઉન પાસે જે છે તે લાવવામાં આવી રહ્યા છે અને એસઓજી ની ટીમ દ્વારા જે પ્રકારે મોટી કાર્યવાહી છે તે રીતની આખી જે કાર્યવાહી છે તે અત્યારે દેખાય છે। અને જે રીતના સુરભી ડેરીના માલિકને અત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે દ્રશ્યમાં તે મુજબ કે તેમના વિરુદ્ધ જે છે તે કાર્યવાહી છે તે મોટી હાથ ધરવામાં આવી છે અને ડુપ્લિકેટમાં ખાસ કરીને ડુપ્લિકેટ લોકો ભેળસેળ કરતા લોકો સાથે પનીર વેચતા હોય છે ત્યારે આ રીતે જોઈ શકાય છે। અને આ 10 તારીખે એક રેડ કરવામાં આવેલી અને 954 ગ્રામ પનીર સીઝ કરવામાં આવેલું અને એના નમૂનાઓ જે લેવામાં આવેલા અને ગઈકાલે ફેલ થતા એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વિશ્વ અપરાધ અને જે ભેળસેળની કલમો છે એના અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ રીતે દાખલારૂપ કિસ્સો બેસાડવા માટે નોંધવામાં આવ્યો છે, પરંતુ ભવિષ્યમાં પણ જો આવા લોકો આવી ભેળસેળ કરશે તો આવા વધુમાં વધુ ગુનો દાખલ કરવામાં આવશે। કેવો શું સજાની જોગવાઈ હોઈ શકે? સજાની જોગવાઈ 7 વર્ષ સુધીની હોઈ શકે। 7 વર્ષ સુધીની જે સજા પણ હોઈ શકે છે અને આરોપીને જે પ્રકારે લાવવામાં આવી રહ્યા છે અને અત્યારે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો અહીં આ પ્રમાણે જોવા મળી રહ્યા છે। અને જે સુરત એસઓજીની જે મોટી કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરી છે અને સુરભી ડેરીના સંચાલક સામે જે ગુનો નોંધી અને જે વધુ તપાસ છે તે અત્યારે હાથ ધરી છે। અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબ સુરભી ડેરીના માલિકને જે રીતે વેચાણ કરતું હતું અને જે રીતે એસઓજીની મોટી કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।